ભાવનગરના પાનવાડી વિસ્તારમાં લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે। ખેડૂતવાસ વિસ્તારમાં રહેતી મહિલા રિક્ષામાં બેસી પાનવાડી તરફ જઈ રહ્યા હતા, જ્યાં અજાણ્યા ઈસમોએ કોઈ વસ્તુ સૂંઘાડી દીધી હતી, જે બાદ મહિલા બેભાન થતાં મહિલાએ કાનમાં પહેરેલા સોનાના દાગીનાને લૂંટીને ઈસમો ફરાર થઈ ગયા હતા। ત્યારબાદ મહિલાએ સમગ્ર મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ઘટનામાં અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। કચરા પોતા કરવા જાઉં છું। અત્યારે કાથી તમે રિક્ષામાં બેઠા હતા? તળાવમાંથી અહીંયાથી 3 જણા બીજા બેઠા હતા ને મારે જવું હતું પાંદવાડી અને હું ખૂણે આનકોર ઉતરી। એ લોકોને જોયું નહોતું તો મારું હું ભોળી એટલે તેને દેખાડવા જરીક આગળ હાલી હતા, મને ના કાંક કરી નાખ્યું। તો પછી હું પાછી વળીને આવીને તો મારે થેલીમાં મેં કીધું લાવો પૈસા કાઢી નાળીએ લઉં, તો થેલીમાં કાંક હતું તો હું બે ભાન મને થવા માંડ્યું નાઈને। મેં કીધું આ કોણે નાખ્યું થેલીમાં? તો પછી હું તરત પાછી આવી બસ સ્ટેન્ડે, ના બધે કીધું। મેં કીધું અહીંયા મેં એક બેન ને એક ભાઈ 3 જણા હતા, મેં કીધું મારા કાપ કાઢી ગયા, તાકે તમે અહીંયા નહીં, તમે સામે ડિવિઝન જાઓ। તા ના એ કે તમારું જોઈ દે હે કરી દે હે કે અહીંયા નહીં, ના કીધું મેં બસ સ્ટેન્ડે।